હમણાં જ 2-3 દિવસ પહેલા અમે ઉતારે બેઠા હતા. આ વાત યાદ આવી એટલે કહી દઉં કે 2-3 દિવસ પહેલા ઉતારે બેઠા હતા અને ત્યાં મને એક વ્યક્તિ મળવા માટે આવ્યા. બહુ શ્રદ્ધાવાન વ્યક્તિ હતા. બહુ એના ઉપર મા ઉપર એને શ્રદ્ધા અને ભાવ ને વિશ્વાસ હશે. અને વ્યક્તિ આવી અને મને ચંડી પાઠ આપ્યો. 700 શ્લોકનો ચંડી પાઠ છે અને બહુ દિવ્ય છે. માતાજીનું જ વર્ણન છે. માતાજી જે ચંડ, મુંડ, રક્તબીજ, મહિષાસુર, શુંભ, નિશુંભને જે માર્યા એ બધી કથા 700 શ્લોકમાં છે. અને તમે જ્યારે માતાજીનો દર વર્ષે ચૈત્ર મહિનામાં જે યજ્ઞ કરો છો એમાં એ બ્રાહ્મણો પાઠ પણ કરતા હશે અને બ્રાહ્મણો એ યજ્ઞની અંદર હોમ પણ કરતા હશે. એ ચંડી પાઠ લઈને આવ્યા, પણ હવે એને ખ્યાલ નહીં હોય, કોઈ કંઈક ગેર રસ્તો બતાવ્યો હશે. એટલે આવીને એને એમ કીધું કે દાદા આ જો આ ગ્રંથ. એટલે મેં જોયો, મેં કીધું આ તો ચંડી પાઠ છે, બહુ દિવ્ય છે. એ કે આના હું રોજ પાઠ કરું છું અને મારી ઈચ્છા એવી છે કે હું અહીંયા જે માતાજીનો મઢ છે ને અમારો ક્યાડા પરિવારનો, ત્યાં બેસી અને માતાજીને મારે આ 700 શ્લોક સંભળાવા છે. બહુ એનો દિવ્ય વિચાર હતો. પણ અમે બ્રાહ્મણ છીએ અને અમારી ફરજ છે કે અમારે તમને સાચો રસ્તો બતાવો. શું કરવું શું ન કરવું, તમને અમારા ઉપર કેટલી શ્રદ્ધા છે એ બધી પછીની વાત છે, તમારે શું કરવું એ. પણ પહેલાં અમે જે શાસ્ત્રમાં છે મારે તમને વાત કરવી પડે. એટલે મેં વૈષ્ણવને એવું કીધું કે ભાઈ આ પાઠ તમે ન કરી શકો. એટલે કે દાદા અમારાથી કેમ ન થાય? આ માતાજીના ગુણાનુવાદ છે, મારાથી ન ગવાય. પણ ચંડી પાઠનો એવો નિયમ છે કે તમે જો ગુરુમુખી હોય, તમે ગુરુ પાસે એ 700 શ્લોક ભણેલા હોય તો જ એ 700 શ્લોક તમે માને સંભળાવી શકો. બાકી એનો અર્થ છે એ અર્થ તમે બોલી શકો, પણ સંસ્કૃત શ્લોકનું ગાયન તમે ન કરી શકીએ. કોઈ પણ વ્યક્તિનો પાઠ કરી શકે, પણ ક્યારે યોગ્ય ગુરુ બનાવવા? એ બ્રાહ્મણ ગુરુ હોવા જોઈએ અને એ ગુરુને પણ એ ચંડી પાઠનું જ્ઞાન હોવું જોઈએ. અને જો એ ચંડી પાઠનો તમે પાઠ કરો ને, આ દેવી ભાગવત કદાચ ન વાંચો પણ એ ખાલી 700 શ્લોક વાંચી જાઓ ને તો 100 સૂર્યનો પ્રકાશ કેટલો હોય એટલી કૃપા માં અંબા આપણા ઉપર કરે છે. એવો દિવ્ય ચંડી પાઠ છે. પરમ દિવસ એની પણ કથા આવશે. એટલે કોઈ પણ તમે સંસ્કૃતનો ગ્રંથ હાથમાં લ્યો, તમારી શ્રદ્ધા બહુ શ્રેષ્ઠ છે. અને આમ તો માં એવી દયાળુ છે કે ખાલી તમે આખી એની આગળ 12 અક્ષરી એમનેમ બોલી જાઓ ને તોય માં કવિતા એના રીતના ગોઠવી અને મને તમને ફળ આપી દે છે. પણ સંસ્કૃત શબ્દની એવી મર્યાદા છે, જ્યાં ને ત્યાં જેવા તેવા મુખે માતાજીના ગુણાનુવાદ નથી ગાઈ શકતા. પવિત્રતા સાથે તમે જે આસન ઉપર બેઠા છો એ આસન શુદ્ધિની સાથે, અને આપણું આસન બને ત્યાં સુધી એવું રાખવું જપ તપ કરવા માટે કે એની ઉપર કોઈને બેસવા ન દેવા. કારણ આસન એ તમારું બેલેન્સ છે, આપણી ઉર્જા છે. અનેક પ્રકારે અહીંયા ગર્ગાચાર્યજી મહારાજને વાત કરી કે તમે જઈ અને વ્રત કરો અને નંદ ગોપ જુદે જાતા યશોદા ગર્ભ સંભવામ તતસ્તો નાશયસ્યામી વિંધ્યાચલ નિવાસિની. સાક્ષાત મહામાયા પ્રસન્ન થયા. ગર્ગાચાર્યને કીધું કે તમે જાઓ, 7મો ગર્ભ છે સંકર્ષણ કરી અને એ જ સાક્ષાત ગોકુળની અંદર વસુદેવના પત્ની રોહિણી છે એના ગર્ભમાં હું સંકર્ષણ કરી. સંકર્ષણ એટલે અત્યારે જે કાંઈ આ સાયન્સની ટેકનોલોજી આવી છે કે પહેલાં એ સાયન્સ જે કાંઈ સંતાન પ્રાપ્તિ માટે બીજને બહાર યંત્રની અંદર રાખે અને પછી માતાના ગર્ભમાં જે પધરાવે છે, આ બધી જ જે મહામાયા છે ને એ બધી દેવી ભાગવતમાં સપ્રમાણ બતાવી છે. અત્યારે સાયન્સ જ્યાં પૂગ્યું છે પુત્ર પ્રાપ્તિ માટે જે કાંઈ કરે છે એ બધી વસ્તુ દેવી ભાગવતમાં બતાવી દીધી છે. કે અહીંયા જે સંકર્ષણ છે એ શું છે કે જે ગર્ભ હતો એ સાક્ષાત માતા દેવકીના ગર્ભમાંથી લઈ પ્રાપ્ત કરી અને એ ગર્ભને રોહિણીમાં મૂકી દીધો. વિચાર તો કરો આ ટેકનોલોજી કેવડી હશે. કોઈ પણ કારણ નહીં, કેવલ ને કેવલ શક્તિથી, યોગ માયાની કૃપાથી. આ બાજુ 7મા ગર્ભનું સંકર્ષણ કરી 8મો ગર્ભ આવ્યો. ભગવાન 9 વખત સત્ય બોલ્યા કે હું સત્ય છું, હું સત્ય વ્રત ધારી છું. જે ત્રિસત્યમ, જે આદિ અનાદિ છે એ કાયમને માટે 3 સત્ય મારાથી જ આ જગતમાં વ્યાપ્ત છે. સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યમ. ભગવાન દેવકી ને વસુદેવને કહે છે કે હવે તમારી ઈચ્છા શું છે માગી લ્યો. એ જ સમયે વસુદેવ ને દેવકી કે અમારે તો નાના બાળક રૂપે દીકરો જોઈએ, ચતુર્ભુજ સ્વરૂપે અમારે દીકરો નથી જોતો. પછી તો ભગવાન સાક્ષાત બાળક સ્વરૂપે એ
વસુદેવ અને દેવકીને ત્યાં એ કારાવાસની અંદર એ જ સમયે બરોબર શ્રાવણ વદ આઠમના દિવસે બરોબર રાત્રિના 12 વાગે એવું દિવ્ય વાતાવરણ બન્યું કે સાક્ષાત ભગવાન દેવતાઓ હાથમાં પુષ્પ લઈને ઊભા હતા. આ બાજુ સાક્ષાત ગર્ગાચાર્યજી મહારાજની ધીરજ સ્થિર બની. આ બાજુ વસુદેવ અને દેવકી રાહ જોઈને બેઠા છે. આ બાજુ ગોવાળિયાઓ ગોપીઓ અરે એ સાક્ષાત માં કાલિંદી જેની રાહ જોઈને બેઠા છે. અરે એ ગાયો રાહ જોઈને બેઠી. ગાયો તો ચારે બાજુ ભાંભરડા નાખે છે નંદ બાબાને ત્યાં. અને એ જ સમયે દિવ્ય શંખનાદ થયા, ઝાલરના ઝણકાર થયા અને એ કારાવાસની અંદર દિવ્ય તેજ રૂપે સાક્ષાત ભગવાન ચતુર્ભુજ નારાયણ વસુદેવ અને દેવકીને ત્યાં એના કુખની અંદર જન્મ ધારણ કર્યો. બોલો દ્વારિકા ગિરિરાજ ધરણ કી ખોડિયાર માત કી બહુચરમાં શક્તિની કૃપાથી ભગવાન પ્રાગટ્ય થયું. અને એ જ સમયે યોગ માયાએ એવી કૃપા કરી બધાય સૈનિકો સૂઈ ગયા, બેડીઓ પગની તૂટી ગઈ, કારાવાસ ખુલ્લા થઈ ગયા, બધા સૂતા છે. અને એ જ સમયે સાક્ષાત વસુદેવે ટોપલામાં ભગવાનને લીધા છે. આ બાજુ ભગવાને ટોપલામાં લીધા અને એ જ સમયે ધીમે 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 જ્યાં મથુરાની જેલમાંથી બહાર આવ્યા અને એ યમુનાનું જળ એટલું બધું બે કાંઠે વહી રહ્યું છે, ખળ 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 અવાજ કરે, ઉછાળા મારે છે કે આજે સાક્ષાત અમને પાવન કરનારો અમારા પતિ સ્વરૂપે ઠાકોરજી આવ્યા છે. એ જ સાક્ષાત માં યમુના કે જે નમામ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ તટસ્થ નવકાનનમ પ્રકટ મોદ પુષ્પાંબુના સુરા સુરસુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ. એમાં યમુના ઉછાળા લે અને ઉછાળા એટલા માટે લે છે કે અમે રાહ જોઈને બેઠા હતા, હે ભગવાન અમારે તમારા ચરણ સ્પર્શ કરવા છે. ધીમે ધીમે નંદ બાબાને કટી ઉપર આવ્યા યમુનાજી, પછી છાતી સુધી આવ્યા, કંઠ સુધી આવ્યા અને જ્યાં દાઢી સુધી આવે ને ત્યાં તો એ જ સમયે સાક્ષાત વસુદેવજી વિચાર કરે છે કે આમાં ડૂબી જશું કે શું. અને ત્યાં તો એ જ સમયે ભગવાને ધીમે રહી અને ટોપલામાંથી પગ બારો કાઢ્યો છે કે હવે જો હું બાર પગ નહીં મૂકું તો આમાં આ વસુદેવજીને પાણીમાં યમુનાજી ડૂબાડી દેશે. એટલી ઉછાળા મારી અને પાણી એટલું ઊંચું છલાંગ લાગે છે કે ભગવાન કૃષ્ણના અંગૂઠાને જમણા સ્પર્શ થયું અને ત્યાં તો એ જ સમયે સાક્ષાત કાલિંદી શાંત થઈ ગયા છે. આ બાજુ નંદ બાબાના અંદર ત્યાં જાય છે. કેવલ ને કેવલ દેવી ભાગવતમાં લખ્યું છે બાળકનો જન્મ થયો હોય અને બધાય શાંતિથી સૂતા હોય, આ વાત આપણને કાંઈ મગજમાં બેસે નહીં. બાળકનો જન્મ થાય ને આખું ઘર શાંતિથી સૂવે, આવું કેવું? આ કેવલ ને કેવલ દેવી ભાગવતમાં આને યોગ માયા બતાવી છે. આને વિગ્રહ બતાવ્યો છે કે માએ વિગ્રહ કર્યો હતો એ વિંધ્યાચલ પર્વત ઉપર મા કાત્યાયની સહિત દેવીઓએ કે એવું ગોકુળની અંદર વાતાવરણ બનાવ્યું કે નંદ બાબાની બધાય તો સૂઈ ગયા બરાબર છે, પણ સાક્ષાત જન્મ આપી અને મા યશોદાને ખબર નથી કે ક્યારે આમાંથી જન્મ થઈ ગયો. એ યોગ માયાથી જન્મની સમાધિ ભાષામાં તો એવું બતાવે છે. જેમ મેં કીધું ને કે આનંદ રામાયણમાં 3 રાવણનું મૃત્યુ થયું, રાવણ, અહિરાવણ અને મહિરાવણ. એ મહાપુરુષે સમાધિ ભાષામાં એવું પણ બતાવ્યું છે કે 2 કૃષ્ણનું પ્રાગટ્ય બતાવ્યું છે. સમાધિ ભાષાની વાત છે આ બધી, કારણ કે કલ્પભેદ છે. વ્યાસજીએ લખ્યું છે કે દરેક કલ્પમાં રામ અને કૃષ્ણના અવતાર થયા છે, એ બધા ભિન્ન ભિન્ન છે. એમ અહીંયા મહાપુરુષો સમાધિ ભાષામાં, ભાગવતમાં પણ નથી, દેવી ભાગવતમાં પણ નથી, 2 કૃષ્ણની વાત કરી છે. ત્યાં સાક્ષાત નંદ બાબાને ત્યાં યશોદા પણ ગર્ભવતી હતા જ. દેવકી જે આપણે કહીએ છીએ કે યોગ માયાનું પ્રાગટ્ય થયું, એ તો માયાએ રચવા માટે આવ્યા. બાકી મહાપુરુષો એમ કહે છે કે સાક્ષાત યશોદાને પણ ગર્ભ હતો, ત્યાંથી પણ કૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું. આ બાજુ સાક્ષાત વસુદેવ અને દેવકી ટોપલામાં જે લઈને આવ્યા એ પણ એમના જ દીકરા, એ પણ કૃષ્ણ જ હતા. આ બાજુ એવી મહામાએ કૃપા કરી અને સાક્ષાત એ ટોપલાની અંદર જે ઠાકોરજીને લાવ્યા એ બધા જ નિંદ્રાની અંદર છે. અને એ જ સમયે માં યશોદાની બાજુમાં સુવડાવી દીધા ઠાકોરજીને. ત્યાંથી યોગ માયાને ટોપલામાં લઈ અને પાછા મથુરા આવી ગયા.
એ જ મથુરામાં આવી ફરીથી બેડીઓ બંધાઈ ગઈ, કારાવાસ બંધ થઈ ગયા. સૈનિકો કપડા ખખેરીને ઊભા થાય છે, કરે અમે ક્યાં છીએ, શું થયું આ બધું? આ તો બધી મહામાયાની કૃપા છે. કંસને ખબર પડી છે કે હવે તારો કાળ 8મો જન્મ ચૂક્યો છે. આ બાજુ કંસને ક્રોધ આવે અને એ જ સમયે કંસની પત્ની અસ્થિ અને પ્રાપ્તિ છે. એ અસ્થિ અને પ્રાપ્તિ સમજાવે છે કે આ બાળક પ્રભુ તમને શું મારી શકે? આ 8મો ગર્ભ હોય કે 7મો ગર્ભ હોય, આ બાળક તમને શું કરી શકશે? શું કામ એને તમે આ 6 સંતાનોને માર્યા છે, તમે પાપના ભાગીદાર શું કામ બનો છો? પણ આ કંસને અસ્થિ અને પ્રાપ્તિની વાત સમજાતી નથી. આમ પણ એક વખત તો બેનો એના જીવનમાં એ વાક્ય સાંભળ્યું જોઈ કે તને કાંઈ ખબર પડતી નથી. અને બેનો એક વાક્ય બહુ સાંભળ્યું હોય કે તમે કે અમે આવ્યા ને પછી તમારી ચડતી થઈ, એ પહેલા તો અમને ખબર હતી કે તમે ક્યાં હતા અને કેવા હતા. આ બે વાક્ય એવા છે કે આપણે વારંવાર સાંભળીએ. એમ અહીંયા ઘણું બધું મહાપુરુષો કહે છે, પણ અસ્થિ અને પ્રાપ્તિની વાત કંસને મગજમાં બેઠી નહીં. તમને શું ખબર હોય આ ક્યારે મોટા થાય ને મને ક્યારે મારે? એ તો નારદજી આવ્યા હતા, મારે તો ક્યાં એ કોઈ ગર્ભને મારવા હતા, મારે તો 8મા ગર્ભને જ મારવો હતો. પણ નારદજીએ ફૂલ મૂક્યા અને એવા કંસને ગોટે ચડાવ્યા. એ કરનાર બધું નારદજી. પેલું ફૂલ પહેલેથી બીજું, ચોથેથી 8મું, 8મેથી 6ઠું, એવા કંસનું મગજ ફેરવી દીધું કે કંસને એમ થયું કે આના કરતા હું બધાઈને મારી નાખું. કંસને તો એમ જ હતું કે મારે તો 8મા ગર્ભને જ મારવો છે. અસ્થિને પ્રાપ્તિ સાથે એવો મીઠો સંવાદ કરે છે. અને એ જ્યારે કારાવાસની અંદર જાય છે ત્યારે દિવ્ય એવી ગર્જના થાય ને એવો અવાજ આવે છે, કારણ મહામાયા રાહ જોઈને બેઠી હતી કે હે કંસ, તું શું મારતો તો? તારા કાળને તો મેં સુરક્ષિત જગ્યાએ રાખી દીધો છે, હવે આવ, મારે તારી પ્રતીક્ષા છે. એ જગત કારિણી, જગત હારિણી મા અંબા આ કારાવાસની અંદર દેવકીના ખોળામાં બેઠા છે. અને એ જ સમયે સાક્ષાત કારાવાસની અંદર આવે અને એ જ સમયે વસુદેવ થર કાપે. મા દેવકીના આંખમાં અશ્રુ છે કે હવે આ બાળકને શું થશે? અને એ જ સમયે સાક્ષાત દેવકીના ખોળામાંથી એ બાળકને લઈ કેશ પકડી અને ફેરવી અને જ્યાં પછાડવા જાય ત્યાં તો એ જ સમયે માતાજી અટ્ટાટ હાસ્ય કર્યું. હે કંસ, અટ્ટાટ હાસ્ય કરી અને સાક્ષાત ચતુર્ભુજ નારાયણી પ્રસન્ન થયા. બોલો આદ્ય શક્તિ અંબે માં. હે કંસ, તું શું મને મારવાનો? તારો 8મો કાળ તો સુરક્ષિત જગ્યાએ જન્મી ચૂક્યો છે અને તું જેને મારવા માટે આવે છે એને તું સ્પર્શ પણ ન કરી શકે. આ જગતની અંદર જે કાંઈ કારણભૂત થાય છે કંસ મારી ઈચ્છાથી થાય છે. હું ન હોય તો તારે મારવા માટેનું ખડગ પણ ઊંચું ન થાય. કેવલ ને કેવલ હું તારા શરીરમાં છું એટલા માટે તું ખડગને ચલાવી શકે છે. એટલો બધો કંસને બતાવે ને એ જ સમયે યોગ માયા ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. આ બાજુ મહામાયા અદૃશ્ય થઈ ગયા. કંસને રાત્રિમાં ઊંઘ નથી આવતી. હવે કોણ હશે, ક્યાં હશે? વસુદેવને દેવકીને ઘણો બધો ત્રાસ આપે છે, પણ એ જ સમયે વસુદેવને દેવકી કે આ ગર્ભ તો મેં તને સોંપી દીધો, બાકી અમને કાંઈ ખબર નથી. અને આ બાજુ સરસ મજાનું સવાર થાય છે. બરોબર બ્રહ્મ મુહૂર્તમાં નંદ બાબા ગાયો દોવા માટે ગૌશાળામાં ગયા હોય અને એ જ સમયે એ નંદ બાબાના બેન યશોદાજી આવ્યા હોય અને એ જ સાક્ષાત યશોદા સહિત જે બધા જ સહિત ગર્ભને ધારણ થયો કોઈને ખ્યાલ નહોતો, પણ એ સુનૈનાજીની દ્રષ્ટિ પડે અને સુનૈનાજીની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં તો સુનૈના દોડી અને ગૌશાળામાં ગયા. અરે ઓ બાબા, ओ भैया, हमारे घर लालन भयो, हमारे घर लालन भयो. ज्या मुखमांथी आ शब्द निकळे ने त्या तो ए ज समय नंद बाबाना गळामां 9 लखो हार हतो. ई 9 लखो हार काढी पोताना गळामांथी अने पोताना बेन सुनैनाजीने પહેરાવી દીધો અને એ જ સમયે દિવ્ય ગોકુળની અંદર એટલો ભવ્ય આનંદ કર્યો છે. પણ આપણે એટલી ઉતાવળ હતી કે આનંદ આપણે આઠમના દિવસે કર્યો, પણ ખરા અર્થમાં તો હવે ભગવાન એ ઠાકોરજી જે આપણી સાથે દિવ્ય, એમને પણ ઈચ્છા થાય કે અમારે રાસ રમવો છે, અમારે ભગવાનની સાથે
એ જે મહામાયા સાથે શક્તિ પ્રાપ્ત થઈ અને બધી ગોપીઓ, ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પીબંતી, ઇન્દ્રિયો દ્વારા જે ગોપીએ કૃષ્ણનો રસ પીધો છે એ ગોપી. અને ગોપી તો સૌ બની શકે. ગોપી એ સ્ત્રી પાત્રનો ભાવ નથી, ગોપી એ તત્વનો ભાવ છે. ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે યસ્યઃ રસઃ પીબંતી, જે અહર્નિશ આંખથી, રસથી, મનથી જે રસ પીવે છે ને એને ગોપી કીધી છે. જો તો ખરા અર્થ કેવો, ગોકુલ. ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે સમૂહ. જે ઇન્દ્રિયોનો સમૂહ આ જે શરીર છે ને એને મહાપુરુષો સુખદેવજી મહારાજ ગોકુળ કીધું છે. આ શરીરને જો તમે ગોકુળ બનાવો, મન અને બુદ્ધિ એને નંદ બાબાની યશોદા બનાવો અને એ હૃદયની અંદર સત્ય, પ્રેમ અને કરુણા રૂપી સાક્ષાત સુનૈનાજી હોય, એટલે પછી મારા ઠાકોરજી કાયમને માટે આવીને બેસી જાય છે. એ આ ગોકુળની વાત છે. યશોદા યસ્યઃ પ્રતિદિનમ યશઃ દદાતિ. યશોદા એટલે ભગવાન ઠાકોરજીને આવવાની ઈચ્છા શું કામ થઈ? કે જે પ્રતિદિનમ યશઃ દદાતિ, કાર્ય એ કરે, બધાને સાથે રાખે, પણ જ્યાં શ્રેય દેવાની વારો આવે ને ત્યાં યશોદા ગોપીઓને આગળ કરી દે કે તમે હતા ને એટલા માટે આ બધું સંભવ થયું, મારાથી કોઈ વસ્તુ જીવનમાં થાય નહીં. સુનૈનાજી જે કાયમને માટે માં યશોદાને પ્રેમ કરે એવા નંદબાબાના બેન છે. આવું ગોકુળ હોય. અને આજે મને આનંદ થાય છે કે આજે અમારે જે આ ક્યાડા અને કિયાડા પરિવારે જે આ સરસ મજાનું નવાનના પારાયણની કથા ચાલી રહી છે, ત્યારે આ ઝુંડાળા ગામ, એટલો બધો આ ઝુંડાળાનો પ્રેમ છે બધાનો. આમ તો જેટલું બોલીએ ને રોજ ઓછું જ છે. કેવલ ને કેવલ આ ગામનો પ્રેમ છે ને એટલા માટે આ પરિવાર અહીંયા દેવી ભાગવતનું સરસ મજાનું આયોજન કરી શક્યું છે. અને એવો ગામનો પ્રેમ હોય, આ ક્યાડા પરિવારનું આટલું ભાવથી આમંત્રણ હોય, અને જે પણ અતિથિ પધાર્યા હોય, જે પણ સાધુ સંતો પધાર્યા હોય, એમનું ભાવથી, જે પણ આ લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી જે ઘરે બેસીને કથા સાંભળે છે, એમને પણ અમારો આ ક્યાડા પરિવાર ભાવથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. એ ગોકુળની અંદર એટલો દિવ્ય પ્રેમ થયો હતો, કારણ કૃષ્ણને સમજવા માટે ગોપી જ બનવું પડે, બાકી કૃષ્ણને સમજી ન શકીએ. કારણ એટલું દિવ્ય મહાપુરુષોએ વાત બતાવી છે કે કૃષ્ણ એ શ્વાસ છે. કૃષ્ણ એ કોઈ વ્યક્તિની દ્રષ્ટિથી ન જોશો. આ જીવનમાં જે ધારારૂપી જે શ્વાસ છે ને એ કૃષ્ણ છે. અરે જે પ્રાણ છે એ કૃષ્ણ છે. અને કૃષ્ણ એ અમને પ્રાણથી બહુ પ્યારા છે. કૃષ્ણ એ અમારું જીવન છે. કૃષ્ણ એ જીવનમાં હસવાનું કારણ પણ છે. અરે કૃષ્ણ એ હસવાનું નહીં, કૃષ્ણ તો રડવાનું પણ અમારું કારણ છે. હે કૃષ્ણ, તું અમારો શ્વાસ છે. કૃષ્ણ તું અમારી આત્મા છે. અરે કૃષ્ણ, તું જ મારા માટે પરમાત્મા છે. હે કૃષ્ણ, જીવન અને જગદીશ આ બંનેનો સમન્વય એ જ મારા માટે તો કૃષ્ણ છે. આપણે કેટલા ભાવથી કૃષ્ણને જોશું. કાયમને માટે એ આનંદ આપે, એ સત આપે, એ ચિત આપે, એ આનંદ પ્રગટ કરાવે તો એ કેવલ ને કેવલ કૃષ્ણ કરી શકે. પાછા જોજો ક્યારેક મંદિરમાં જઈ અને એની પગની આટી સામુ નજર કરજો, એ થોડાક વાંકા પણ છે. હા, પગની આટી પણ છે, હાથની પણ આટી છે, અને પાછી ભગવાને હાથમાં સુમધુર વાસળી, અને વાસળી પાછી અંદરથી ખાલી છે. ભગવાનના હોષ્ટ સુધી, ભગવાનના મન સુધી, ભગવાનના હૃદય સુધી જો પહોંચવું હોય તો પેલા ખાલી થવું પડે. અને ખાલી ક્યારે થાવ? જો ભગવાનની આગળ નાચો તો. એ ચૈતન્ય મહાપ્રભુ નાચ્યા હતા ઘોર જંગલમાં. ભૂલમાં ચૈતન્ય મહાપ્રભુને ખબર નહોતી. આ ચૈતન્ય નામના ગ્રંથમાં છે. એ જ્યારે ભજન કરતા કરતા ગયા અને એ ભજન કરતા કરતા આનંદ કર્યો, અને જ્યાં ખબર પડી કે ઓહો અમે તો જંગલમાં આવી ગયા છીએ, અને એ જંગલમાં આવી અને જ્યાં દ્રષ્ટિ ખુલે ત્યાં તો સામે વાઘ
એટલા બધા હિંસક પ્રાણીઓ બેઠા છતાં પણ શિષ્યો ડરે છે, પણ ચૈતન્ય મહાપ્રભુની કડતાલ બંધ નથી થઈ. અને એ ગ્રંથમાં લખ્યું છે કે એવું ભગવાન કૃષ્ણનું ભજન કરતા હતા કે ઓલા જે હિંસક જનાવરો હતા ને એ બધા બે હાથ, જે કાંઈ પગ છે, હાથ છે, દ્રષ્ટિ બતાવી નાચવા લાગ્યા હતા. એટલા શાંત બન્યા કે ચૈતન્ય મહાપ્રભુના ભક્તિમાં એ પણ રંગાઈ ગયા હતા. કેવલ ને કેવલ આ કૃષ્ણ કરી શકે. અનેક પ્રકારે કૃષ્ણની ભક્તિ અહીંયા બતાવી. એ ભગવાન ઠાકોરજી મોટા થયા અને દિવસે દિવસે મોટા થતા ત્યાં ગોપીઓનો પ્રેમ આવ્યો. અને એક દિવસ ભગવાન જે જે લીલાઓ કરે ને એ બધી જ લીલામાં મા યશોદા ઉત્સવો કરતા જાય છે કે આજે મારો લાલો મોટો થઈ ગયો. 6 દિવસની છઠ્ઠી હોય અને છઠ્ઠીના દિવસે જ ભગવાનને બધાય કષ્ટો પડવાની શરૂ થઈ જાય. હજી તો ભગવાનની છઠ્ઠી હોય અને એ જ સમયે કંસ મામા છે, એટલે મામાને સૌથી વધારે બાળક ભાણેજ આવે ને એનો આનંદ મામાને બહુ હોય. કારણ કે જે સાક્ષાત યશોદાને ત્યાં જે બ્રહ્મ છે એ બીજું કોઈ નહીં, સાક્ષાત એના ભાણેજ રૂપે છે. અને એના માટે પહેલું રમકડું માસી પૂતનાને મોકલા હોય. સૂર્યવંશમાં આવ્યા ત્યારે તાડકાને મારી ભગવાને પેલા તાડકાને ઉદ્ધાર આપ્યો. અને જ્યારે ચંદ્રવંશની અંદર આવ્યા ત્યારે ભગવાને પેલા માસી પૂતનાને ઉદ્ધાર આપ્યો. અહીંયા મેં કીધું તું, શાસ્ત્ર એમ કે છે કે જીવનની અંદર શાસ્ત્ર એમ કે છે કે સ્ત્રી છે એ જીવનમાં બહુ મર્યાદા રાખે. ભગવાનને હજી પણ આવું છે, પણ એ યશોદા બનવા માટે કોઈ તૈયાર છે? કોઈ કૌશલ્યા, કઈ કોઈ સુમિત્રા બનવા માટે અત્યારે તૈયાર છે ખરા? અનેક પ્રકારે. અને ત્યારે એક એક લીલાની અંદર ભગવાન ઉત્સવ કરતા જાય. દિવ્ય એને જે મુક્તિ આપી એના માટેની ભગવાન કહે છે કે મામ મુમ છે, મને છોડી દે. અને એ જ સમય સાક્ષાત જન્મે જે રાજા વ્યાસજીને પૂછે છે કે આ બધી કથામાં તમે કહો છો કે કંઈક ને કંઈક કોઈકની કૃપા હોય, તો એ કૃપા કઈ છે? કેવલ ને કેવલ ત્યારે એટલું જ કે છે એ માસી પૂતના એટલે બીજું કોઈ નહીં. ભગવાન જ્યારે બલિરાજાનો યજ્ઞ ચાલતો હોય ભૃગુ કચ્છમાં, એ ભરૂચમાં જ્યારે બલિરાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરતા હોય અને એ યજ્ઞમાં જ્યારે ભગવાન વામન બનીને જાય છે ત્યારે એ બલિરાજાની દીકરી રત્નમાલા હોય. એ રત્નમાલાએ વામન સામું જોઈ અને મનમાં એટલો જ વિચાર કર્યો કે મારે આવો દીકરો હોય તો કેટલું સારું. ત્યારે વામન ભગવાને, આમ પણ મેં પહેલા દિવસે કીધું હતું, ભગવાન એક જ શબ્દ બોલે છે, તથાસ્તુ. તમે જે માગશો ને ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે. આપણે આગળ કથા પણ સાંભળી કે જાંબુવતીને ત્યાં જે સાક્ષાત એની ઈચ્છા કન્યાકુમારી હતી અને એ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને બીજો જન્મ દ્વાપરમાં આવ્યા, ત્રેતામાં આવ્યા. એનું એકમાત્ર કારણ ઈચ્છા. એ બલિરાજાની દીકરી રત્નમાલાની ઈચ્છા હતી કે મારે આવો દીકરો હોય તો કેવું સારું. અને ત્યારે ભગવાને કીધું તથાસ્તુ. એ જ આ માસી પૂતના બની અને આવી હતી. અને એ જ સમયે ભગવાને એને માનો પ્રેમ આપ્યો હતો. એટલા માટે એ સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડ્યું. ભલે ને, પણ ભગવાને તો એને તાર્યા છે, માર્યા નથી. એક એક ભગવાને અને પ્રાર્થના કરી હતી દિવ્ય શ્લોકથી. સાક્ષાત શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદની અંદર છે, 2 હાથ જોડી અને સાક્ષાત ભગવાન ઠાકોરજીને કહે, અહો બકીયમ સ્તન કાલકૂટમ જીઘાંસયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધા ત્ર્યુચિતાંતતોન્યમ કંવાદયાલુ શરણમ પ્રપદ્યે. શરણમ એટલી દિવ્ય પ્રાર્થના કરે.
આ કથા ભાગવતજીમાં છે, દેવી ભાગવતમાં નથી, પણ આ તો જ્ઞાન માટેની વાત છે એટલે તમારા સુધી પહોંચાડું છું કે ત્યારે એણે પ્રાર્થના કરી કે એની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન એ જે શક્તિની અપરંપાર કૃપા છે એ દેવતાઓએ પણ દરેક જીવ ઉપર કરી છે. જિગામ સયા પાય દપ્ય સાધ્વી લેભે ગતિમ દાતૃ ચિતાંતંતોયમ. મુંચતામ કહી અને ભગવાને એની પણ ઈચ્છા પૂરી કરી. પછી તો ભગવાને અનેક સ્વરૂપે એ જોગી બનીને ગયા અને એની ઈચ્છા પૂરા કરી. ભગવાને શક્તાસુરને માર્યો, તૃણાવર્તને માર્યો, અનેક પ્રકારે ભગવાન તૃણમ, આ બધા જે રાક્ષસો છે ને એ રાક્ષસો એટલે કોઈ ખાલી રાક્ષસ ભાવથી નહીં, પણ આ શરીરમાં જે બધી વૃત્તિ છે ને એને મારા કૃષ્ણે રાક્ષસ કીધો છે. તૃણાવર્ત એટલે બીજું કોઈ નહીં, તૃવણતનમ યસ્ય વિશ્વસ્ય આવર્તનમ. તૃણાવર્ત એટલે એક વંટોળિયો, અને વંટોળિયો એટલે બીજું કોઈ નહીં, એને મહાપુરુષોએ ક્રોધ કીધું છે. તૃણાવર્ત એટલે ક્રોધ છે. માણસને એક વખત તૃણાવર્ત નામનો રાક્ષસ આવી જાય ને પછી હાથમાં કદાચ 1 લાખ રૂપિયાનો ફોન હોય ને તોય પછાડી દેશે. કારણ કે એના શરીરમાં હવે તૃણાવર્ત આવી ગયો છે. અને એટલા માટે મારા કૃષ્ણએ એની ઉપર સાક્ષાત ધર્મ બતાવ્યો, ન્યાય બતાવ્યો કે તમારા શરીરમાં જો કામ હશે, ક્રોધ હશે, લોભ હશે તો એ મારી પાસે નહીં ચાલે. કેવલ ને કેવલ જો તમે ખાલી હશો, નિસ્વાર્થ હશો, તમારા જીવનમાં સત્ય હશે, પ્રેમ હશે અને કરુણા હશે તો હું તમને વાસળીની જેમ કાયમને માટે પ્રેમ કરીશ. અને એ સરસ મજાની ગોપીઓ ઘરે આવી છે અને હવે તો બધાય ગોપીઓ પડાપડી કરે છે કે અમે કાનાને લાડ લડાવીએ, અમે કાનાને સાચવીએ, માં યશોદા તમે કામ કરો. આમ પણ લાલો આપણી ઘરે નાનો હોય ને એટલે અમથી પણ જોજો આપણને બધાને બહુ ભાવ જાગશે. આપણા પાડોશીને તે નાનો દીકરો છે ને તોય આપણને એમ થશે કે હજી આ બાળકને હું રમાડું. કારણ એ બાળક એ નિર્દોષ છે. આ જગતમાં 2 જ વ્યક્તિ સુખી છે, એક બાળક અને એક ગાંડા. સાચો જીવનનો આનંદ આ 2 જ વ્યક્તિ લે, એક બાળક અને એક ગાંડો વ્યક્તિ. જીવનમાં જો તમારે ખૂબ આનંદ લેવો હોય ને તો કાયમને માટે બાળક બનીને લ્યો. ગમે તે કહી દે, ગમે તે કે કાંઈ વાંધો નહીં, હું નાનો છું એટલે કહી દે. કાયમને માટે વિદ્યાર્થી જેવા બનીને રહેવું. જ્યાં મળે ત્યાં જે ઈચ્છા થાય ભગવાન પાસેથી સારું સ્વીકારી લેવાનું. અને એક ગાંડા વ્યક્તિ, મહાપુરુષો કહે છે ને આ તો બધી ગાંડાની વણજાર છે કે જેને એક વખત ઈ ચમકારામાં જેને નાદ થયો ને બધું પોરવી લીધા મોતીડા, ઈ પછી આમાં ભવાટીમાં રખડ્યા ન કરે, ઈ તો પછી આમાંથી છૂટી જાય. અને એટલા બધી સાખીઓની રચના થઈ, 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો ખીલ ગયે 7 કરોડ. આ એટલે બધી રચનાઓ થાય છે. અને ગોપીઓ પડાપડી કરે, હે માં યશોદા હવે તમે છે ને તમારું કામ કરો, અમે લાલાને સાચવીએ છીએ. અને એ જે ગોપીઓ પછી નંદ બાબાના આંગણે આવી અને જે સરસ મજાની જરકસી જે ભગવાનની દોરી છે એ દોરી પકડી અને મારા લાલાને સુવડાવે છે અને દિવ્ય સરસ મજાના હાલરડા ગાય છે. આપણા ભારત દેશમાં આપણી સંસ્કૃતિમાં હાલરડા કેવા હતા એ જીજાબાઈને યાદ કરીએ કે એ કેવી એનો ભાવ હતો. બાળકને ઘોડિયામાંથી જ સંસ્કાર એવા આપ્યા હતા. હવે તો ટ્વિંકલ ટ્વિંકલ યુટ્યુબમાં મૂકી દે, ઘોડિયા પાસે મોબાઈલ પડ્યો હોય અને એ બાળકને અત્યારથી જેવો ઇંગ્લિશ મીડિયમનો પ્રભાવ પાડી દે. ક્યાં ગયા ગોગન બાપા મારે? હા, એવો પ્રભાવ બતાવી દે. હવે જેને બીજ જ, મેં કીધું હતું ને બીની વાત આવી હતી કે જો બીજ જ સારું હશે એટલે વૃક્ષ સારું જ થશે. એને તમે બાળપણથી જ સંસ્કાર આપશો ને તો જ મોટો થઈ અને મારીને તમારી વાત માનશે. ઘોડિયામાંથી તમે એને જે સંસ્કાર આપશો, જેવું સંભળાવશો, પતિ પત્નીનો સંવાદ જેવો બાળક જોવે છે ને, ઘરમાં બહુ નાની વાત છે ને અત્યારે કળિયુગમાં વાતને બહુ પકડી રાખજો. તમારા ઘરમાં પતિ પત્નીનો વ્યવહાર એવો રાખજો કે બાળક ઉપર એની અસર કાયમને માટે સારી પડે. કદાચ અત્યારે બાળક બગડે છે ને તો એનું આ પણ એક કારણ છે. પત્નીને પતિ ગમે તેવા શબ્દથી બોલાવે, પત્ની પોતાના પતિને ગમે તેવો વ્યવહાર કરે, પછી બાળક શું શીખશે આપણી પાસેથી? એને જ્યારે પારણિયામાં હોય ત્યારે જ એને યોગ્ય સંસ્કાર આપવા. અને મહાપુરુષોએ દિવ્ય સરસ મજાની ગોપીઓ સુમધુર સંગીતમાં ગાય છે અને લાલાને સુવડાવે છે. તમે ઝૂલો તો તમને
ઝુલાવો મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો, તમને ઝુલાવો મારા કાન. હૈયામાં તમે ઝૂલો તો તમને ઝુલાવું મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો, તો તમને ઝુલાવું મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો, તમે ઝૂલો તો તમને ઝુલાવો મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો. હૈયા ન હિચકે ન મખમલ ગાલીચા, માણેક કે મોતી નથી દલડાના દોરડા. હૈયા ન હિચકે ન મખમલ ગાલીચા, માણેક કે મોતી નથી દલડાના દોરડા. ખાલી ભક્તિનું, ખાલી ભક્તિનું આસન બિછાવું મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો, તમે ઝૂલો તો તમને ઝુલાવો મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો, તમે ઝૂલો તો તમને ઝુલાવો મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો, તમે ઝૂલો તો તમને ઝુલાવો મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો, હૈયામાં બાંધ્યો હિંચકો. હે તમે ઝૂલો તો તમને ઝુલાવું મારા કાન. હૈયામાં બાંધ્યો હિંચકો, હૈયામાં બાંધ્યો હિંચકો. હૈયા ન હિચકે ન મખમલ ગાલીચા, માણેક કે મોતી નથી ફૂલડાના દોરડા. હૈયા ન હિચકે ન મખમલ ગાલીચા, માણેક કે મોતી નથી ફૂલડાના દોરડા. હે ખાલી ભક્તિનું, હે ખાલી ભક્તિનું, ખાલી
ભક્તિનું આસન બિછાવ મારા કાન, હૈયામાં બાંધ્યો હિંચકો. આવો આ કથામાં પ્રવેશ કરે, પણ જે ભાવથી ક્યાડા પરિવારનું માન આપીને જે અતિથિ આવ્યા છે એમનું આપણે સ્વાગતનો દોર લઈ ફરીથી આપણે કથાની અંદર પ્રવેશ કરીશું. સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા આયોજિત ઝુંડાળા ગામને આંગણે ચૈત્રી નવરાત્રિના પાવન દિવસો દરમિયાન શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું દિવ્ય અને ભવ્ય પવિત્ર અને પાવન આયોજન. આપણો આજનો 5મો દિવસ અને પ્રથમ સત્રની અંદર આપણી વચ્ચે કેટલાક એવા વ્યક્તિઓ ઉપસ્થિત છે કે જેમને આપણે સત્કારિત અને સન્માનિત કરવા છે, કે જેમના થકી આ આયોજન આપણે સફળ બનાવવામાં અગ્રેસર છીએ. હું અહીંથી જે પણ વ્યક્તિઓના નામ બોલું એ તમામને વિનંતી કરીશ કે આપ ઝડપથી મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર સત્કાર સ્વીકાર કરશો. આપણા ઝુંડાળા ગામના તમામ રહેવાસી મિત્રો કે જેમણે આપણને સેવા આપી છે એવા તમામ વ્યક્તિઓના નામ અત્રેથી જાહેર કરું છું. હિંમતભાઈ નાનજીભાઈ માથુકિયા, કાળુભાઈ ભૂરાભાઈ રામાણી, અશોકભાઈ રવજીભાઈ રામાણી, ભૂપતભાઈ ડાયાભાઈ રામાણી, મનસુખભાઈ ભીમજીભાઈ પદમાણી, અશોકભાઈ છગનભાઈ પદમાણી, અશોકભાઈ કચરાભાઈ પદમાણી, વિપુલભાઈ મગનભાઈ પદમાણી, નિતેશભાઈ બાબુભાઈ પદમાણી, પ્રવીણભાઈ ગોબરભાઈ માથુકિયા, જગદીશભાઈ લુવાર, કાળુભાઈ બચુભાઈ પદમાણી, હરેશભાઈ ધનજીભાઈ પદમાણી, જિજ્ઞેશભાઈ વિનુભાઈ માથુકિયા, સુરેશભાઈ ગોબરભાઈ માથુકિયા, મનીષભાઈ પ્રાગજીભાઈ માથુકિયા, રાજેશભાઈ ધીરુભાઈ માથુકિયા, મગનભાઈ નારણભાઈ સાવલિયા, નાગજીભાઈ હરજીભાઈ બોઘરા, વિનુભાઈ કરશનભાઈ બોઘરા, લાલજીભાઈ બચુભાઈ સાવલિયા, જયંતિભાઈ વલ્લભભાઈ માથુકિયા, ગાંડુભાઈ બાવાભાઈ પદમાણી, ભરતભાઈ જેઠાભાઈ પદમાણી, ભૂપતભાઈ સૌજીભાઈ બોઘરા, દિનેશભાઈ બાવાભાઈ સાવલિયા, વિઠ્ઠલભાઈ બાવાભાઈ પદમાણી, જગદીશભાઈ ગોબરભાઈ સાવલિયા, બાબુભાઈ વલ્લભભાઈ પદમાણી, રમેશભાઈ વલ્લભભાઈ પદમાણી, મનસુખભાઈ ખીમાભાઈ રામાણી, ભૂપતભાઈ ગોબરભાઈ માથુકિયા, બાબુભાઈ ધરમશીભાઈ સખિયા, મનસુખભાઈ વલ્લભભાઈ માથુકિયા, છગનભાઈ નારણભાઈ સાવલિયા, જયસુખભાઈ માધાભાઈ પદમાણી, વિલાસભાઈ વલ્લભભાઈ સાવલિયા, વિનુભાઈ પૂનાભાઈ બોઘરા, વિઠ્ઠલભાઈ હરિભાઈ સખિયા, લાલજીભાઈ ધનજીભાઈ પદમાણી, જગદીશભાઈ લાલજીભાઈ રામાણી, વિપુલભાઈ લાલજીભાઈ રામાણી, ભૂપતભાઈ કડવાભાઈ સાવલિયા, રાજેશભાઈ ધનજીભાઈ પદમાણી, ચંદુભાઈ બાવાભાઈ માથુકિયા, દિવ્યેશભાઈ ધનજીભાઈ બોઘરા, રમેશભાઈ બાઘાભાઈ બોઘરા, નવલભાઈ નથુભાઈ માથુકિયા, મનીષભાઈ પરસોત્તમભાઈ પદમાણી, ચંદુભાઈ બચુભાઈ પદમાણી, રમેશભાઈ શંભુભાઈ પદમાણી અને વસંતભાઈ ભીખાભાઈ પદમાણી. આ તમામ વ્યક્તિઓને વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. અવારનવાર હું તમને નિત્યક્રમ અનુસાર કહું છું કે આ તમામ એ વ્યક્તિઓ છે કે સમગ્ર ક્યાડા પરિવારનું આયોજન એ આપણું જ આયોજન છે, અમારું જ આયોજન છે આમ ગણી અને કામનો તમામ ભાર પોતાના ખંભે લઈ અને ક્યાડા પરિવારના લોકોને કથા માણવા માટે એમણે મુક્ત કર્યા છે. રસોડા વિભાગની અંદર અમે જઈએ ત્યારે જોતા હોઈએ છીએ ચાલુ કથા દરમિયાન અહીંયા આવીને કથા સાંભળવાને બદલે ત્યાં બેઠા બેઠા મોબાઈલમાં કથા જોતા હોય છે. માત્ર 100 મીટરના અંતરે કથાનો ડોમ છે, પણ તો પણ કથાના ડોમની અંદર આ સભા મંડપની અંદર નથી આવતા, પણ પોતાની જગ્યા પર બેસીને કથા જોવે છે. કારણ માત્ર એટલું જ કે એમણે પોતાની જગ્યા પર ફરજ જે લીધી છે એ ફરજ પૂરી જવાબદારીપૂર્વક તેઓ નિભાવી રહ્યા છે. આ તમામ સેવાકીય સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. આ ઝુંડાળા ગામના સંપ સહકાર અને સંગઠનને જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. આ ઝુંડાળા ગામની એકતાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો કે પરિવાર ભલે કોઈ પણ પરિવારનો પ્રસંગ હોય, પણ આ પ્રસંગ તો અમારા ગામને આંગણે છે એટલે અમારા ગામનો જ પ્રસંગ કહેવાય એવું સમજી અને આ ઝુંડાળા ગામના તમામ લોકો એ એકથી એક સાથે ખભે ખભો મિલાવી અને એક કરતાં એક, બે નહીં પણ એક ને એક 11 થઈ અને સેવા આપી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે તમામ સ્વયંસેવકોને વધાવો. આપણે અહીંયા જે અનુદાન આવેલા છે દાતાશ્રીઓને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવે. 2,51,000 રૂપિયામાં ખોડિયારના નામ પર, 2,51,000 રૂપિયા શ્રી રમેશભાઈ ભીખાભાઈ ક્યાડા, 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી રામજીભાઈ ઠાકરસિંહભાઈ ક્યાડા, 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી કાંતિભાઈ પરસોત્તમભાઈ ક્યાડા, 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી પરસોત્તમભાઈ શામજીભાઈ ક્યાડા, 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી મિલનભાઈ મહેશભાઈ ક્યાડા, 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી રવજીભાઈ પરબતભાઈ ક્યાડા, 2,51,000 રૂપિયા સમસ્ત ક્યાડા પરિવાર જાળિયા, 2,51,000 રૂપિયા શ્રી જીવરાજભાઈ વશરામભાઈ ક્યાડા, 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી લાલજીભાઈ શામજીભાઈ ક્યાડા, 2,51,000 રૂપિયા શ્રી દિલીપભાઈ કાંતિલાલભાઈ ક્યાડા, 3,21,000 શ્રી સંજયભાઈ કાનજીભાઈ ક્યાડા, 1,51,000 રૂપિયા
શ્રી શારદાબેન હરકાંતભાઈ ક્યાડા 1,21,000 રૂપિયા. નવા ગામ સમસ્ત ક્યાડા પરિવાર 1,21,000 રૂપિયા. શ્રી મનુભાઈ છગનભાઈ ક્યાડા 1,11,111 રૂપિયા. શ્રી ભગવતી ઇન્ડસ્ટ્રી રાજકોટ 1,11,111 રૂપિયા. સ્વર્ગવાસી જયાબેન ભવાનભાઈ ક્યાડા 1,11,111 સ્વર્ગવાસી કુમારી દીપાબેન તથા સ્વર્ગવાસી ભીખાભાઈ લક્ષ્મણભાઈ ક્યાડા 1,11,111 રૂપિયા. સ્વર્ગવાસી બચુભાઈ ભીખાભાઈ ક્યાડા 1,01,000 સમસ્ત ક્યાડા પરિવાર ભેડાવી પડ્યા. 1,01,000 સ્વર્ગવાસી દિવાળીબેન રવજીભાઈ ક્યાડા 1,00,000 રૂપિયા સમસ્ત ક્યાડા પરિવાર ઝુંડાળા સુરત મંડળ તરફથી 55,555 રૂપિયા. સ્વર્ગવાસી બચુભાઈ જસમતભાઈ ક્યાડા 55,555 રૂપિયા. સ્વર્ગવાસી ક્યાડા પરિવાર સ્નેહમિલન કમિટી રાજકોટ 51,000 રૂપિયા. શ્રી પ્રણવભાઈ વશરામભાઈ ક્યાડા 51,000 રૂપિયા. શ્રી સંજુભાઈ વજુભાઈ ધારીગુંદાળી 51,000 રૂપિયા. શ્રી પ્રદીપભાઈ ગિરધરભાઈ ગામ ઝુંડાળા 51,000 રૂપિયા. શ્રી મનસુખભાઈ વલ્લભભાઈ ગામ ઝુંડાળા 51,000 રૂપિયા. શ્રી સૌજીભાઈ મોહનભાઈ ઝુંડાળા 51,000 રૂપિયા. સ્વર્ગવાસી બાવાભાઈ જસાભાઈ ક્યાડા 51,000 રૂપિયા. શ્રી વિલાસભાઈ શંભુભાઈ ક્યાડા 51,000 રૂપિયા. સ્વર્ગવાસી હાર્દિકભાઈ જગદીશભાઈ ક્યાડા અને 51,000 રૂપિયા. શ્રી અશોકભાઈ ઉમાકાંતભાઈ ક્યાડા જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે તમામ દાતાશ્રીઓને વધાવીએ. સાથે સુંદર મજાની સેવા આપી રહ્યા છે એવા અક્ષર કેટર્સની અંદર ચિરાગભાઈ ક્યાડા, શિવરાજગઢવાળા અને ભાવેશભાઈ કાળાસર ગ્રુપ, એમને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સાથે વિઠ્ઠલભાઈ ક્યાડા અને ઝુંડાળા ગામની તમામ ટીમ સુંદર મજાનું લાઇટિંગ ડેકોરેશન ભૂમિરાજ ઇવેન્ટ દ્વારા લાઇટિંગ રાજભાઈ દોંગા રાજકોટ, એમને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સમગ્ર કાર્યક્રમ આપણે 9 દિવસનો 2 સત્રની કથા અને સાંજે રાત્રિના કાર્યક્રમો, આ તમામ કાર્યક્રમ ઘરે બેઠા મોબાઈલની અંદર અને ટીવીની અંદર યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી લાઈવ નિહાળી રહ્યા છે એવું 4K મૂવી કેસરી સુરત યુટ્યુબ ચેનલ અને ફેસબુક ચેનલ ધનજીભાઈ, એમને પણ એકવાર ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સાથે સમગ્ર કંકોત્રીનું સંપૂર્ણ ખર્ચના સૌજન્ય એવા મેટ્રો ઓફસેટ મનસુખભાઈ ક્યાડા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સાથે સ્ટેજ પ્રોગ્રામની અંદર આપણા પરિવારનું ગૌરવ એવા અલ્પાબેન પટેલ, મહેન્દ્રભાઈ ક્યાડા અને અમિતભાઈ ક્યાડા, એમની સેવાને પણ ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે બિરદાવીએ. આપણા મંદિરની સેવા ચાકરી કરતા એવા રાધેશ્યામ બાપુ ઉપસ્થિત છે. બાપુને વિનંતી કરીશ આપ મંચ પર આપના ધર્મપત્ની સાથે પધારશો, આદર સત્કાર સ્વીકાર કરશો ને તેઓ પણ સામે શાસ્ત્રીજીને સત્કારિત કરવા માગે છે. રાધેશ્યામ બાપુને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે એમને પણ વધાવીએ. સાથે એક સેવાકીય વ્યક્તિ જેણે ઝીણી સેવા એ આપણા કથાની અંદર આપી છે. તમામ સ્વયંસેવકોને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવવા છે અને સાથે એમને મંચ પરથી પણ જ્યારે સત્કારિત કરવા છે ત્યારે કુલરની અંદર પાણી ભરવાની જે સેવા છે એમાં વિઠ્ઠલભાઈની સાથે હરેશભાઈ ધનજીભાઈ પદમાણી એ ખૂબ સુંદર મજાની સેવા આપે છે. વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. સાથે 11,000 રૂપિયાનું અનુદાન અમારે હિતેશભાઈ ક્યાડા પ્રમુખ શ્રી એમના વેવાય રાજેશભાઈ વસાણી રાજકોટવાળા, એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. એમને વિનંતી કરીશ કે આપ પણ મંચ પર વધારી અને વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. સાથે પ્રવીણભાઈ લશ્કરી કરિયાણાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ શાસ્ત્રીશ્રી અને રાધેશ્યામ બાપુને સત્કારિત કરવા માગે છે, તો એમને પણ વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને આપની લાગણીઓ રજૂ કરશો. આજ રોજ સાંજે રાત્રિ કાર્યક્રમ દરમિયાન ચિંતનભાઈ પટેલ દ્વારા ભજન મંડળી અને રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન છે. તો બપોર પછીનું સત્ર 6 વાગે વિરામ થાય, ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ દાતાશ્રીઓના નામ અત્રેથી જાહેર કરું છું. એમને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. 5100 રૂપિયા મોહનભાઈ કરશનભાઈ રાજકોટ, 5100 રૂપિયા રાજેશભાઈ બાવાભાઈ રફાળા, 5100 રૂપિયા કૃષ્ણા ઇલેક્ટ્રિક રવિભાઈ સુરત અને 5100 રૂપિયા દિલીપભાઈ નાનજીભાઈ ક્યાડા. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે તમામ દાતાશ્રીઓને વધાવીએ. સાથે હવે અત્રેથી જે નામ લઉં છું એ દાતાશ્રીઓને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આદર અને સત્કાર સ્વીકાર કરશો. 25,000 રૂપિયા રમેશભાઈ ભીખાભાઈ ગામ કાળાસર, 11,111 રૂપિયા સ્વર્ગાસી નરસિંહભાઈ રવજીભાઈ ક્યાડા ગામ નાગરકા, 11,111 રૂપિયા છગનભાઈ મંજીભાઈ ક્યાડા ગામ નાગરકા, 55,555 રૂપિયા છગનભાઈ કરશનભાઈ ક્યાડા ગામ રાજકોટ ગોલીડા, 11,111 રૂપિયા સ્વર્ગાસી નાનુબેન ભીખાભાઈ ક્યાડા ગામ રાજકોટ. જે દાતાશ્રીઓના નામ જાહેર કરું છું એમને વિનંતી કરીશ કે આપ ઝડપથી મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. 11,000 રૂપિયા સ્વર્ગવાસી વિનુભાઈ કેશવભાઈ ક્યાડા અરજણસુખ, 21,000 રૂપિયા ખોડીદાસભાઈ નાનજીભાઈ ક્યાડા ગામ જાળિયા, 25,525 રૂપિયા ભરતભાઈ રણછોડભાઈ ક્યાડા ગામ ભરૂડી, 1,21,000 રૂપિયા નાગજીભાઈ કરશનભાઈ ક્યાડા રાજકોટ. વિનંતી કરીશ નાગજીભાઈ આપ મંચ પર વધારી આદર સત્કાર સ્વીકાર કરશો. 11,000 રૂપિયા સ્વર્ગવાસી કાબાભાઈ મેઘજીભાઈ ક્યાડા ગામ કોઠારિયા, 11,000 રૂપિયા સ્વર્ગવાસી અશ્વિનભાઈ નીતિનભાઈ ક્યાડા રાજકોટ, 11,000 રૂપિયા રાજેશભાઈ ગાંડુભાઈ વાછાણી ખારસિયા, 1,11,111 રૂપિયા જયેશભાઈ વલ્લભભાઈ ક્યાડા ગામ ઝુંડાળા અને 5100 રૂપિયા રાજકોટના વતની મૂળજીભાઈ લક્ષ્મણભાઈ પરસાણા. એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે તાળીઓના ગડગડાટ વડે આ તમામ દાતાશ્રીઓને વધાવીએ.
કથાના એ મહાત્મય પ્રસંગોની અંદર જ્યારે ફરીથી આપણે પ્રવેશ કરવો છે ત્યારે ખૂબ સુંદર મજાની કથા દરમિયાન પૂજ્ય વક્તાશ્રી જ્યારે જનતાની વાત કરતા હોય અને એમણે એક રૂઢી વાત કરી હતી કે કોઈ વ્યક્તિ એવો જોઈએ, આપણે સૌ જાણીએ છીએ, ખેડૂતના દીકરા છીએ, કે સારો જો પાક જોઈએ તો સારી જમીન જોઈએ. એટલે કહેવાય છે ને કે ધરાવીને ધાન ન ઉપજે ને કુલવીને માળું ન હોય, ઓઢાગેર જેહલ જથરો જેનીમાં ઓથલ પદમણી હોય. એવી કોઈ જનેતા હોય ત્યાં સત્પુરુષનો એ જન્મ થતો હોય છે. ને એવા જ સત્પુરુષ આપણને વક્તા રૂપે આજે કૌશિક દાદા મળ્યા છે. ત્યારે કૌશિક દાદાને આપણે તાળીઓના ગડગડાટ સાથે વિનંતી કરીએ કે ફરીથી આપણે દેવી ભાગવતના કથા મહત્વ પ્રસંગોની અંદર પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પીબસ્વા મૃતમે તદૈવ, ગોવિંદ દામોદર માધવેતિ. એકદા તીર્થયાત્રાયામ વ્રજહન્યારાશયો મુનિ, આજગામ મહાતેજા, કાલિંદ્યા સ્તટમોત્તમમ, કાલિંદ્યા સ્તટમોત્તમમ. અમારે એટલો બધો પ્રેમ છે. આમ તો આની પહેલાં અમે મોહન દાદાના આંગણે લીલાપુરમાં ભાગવત કથા કરી હતી અને ત્યારથી આ ગામને બહુ પ્રેમ છે અમારા ઉપર. એટલે પાછું સરસ મજાનું 21/5 થી 27/5 જેમ અત્યારે આ ક્યાડા પરિવારે માં અંબાને 9 દિવસ સુધી આ દેવી ભાગવત ગ્રંથ સંભળાવવાની ઈચ્છા થઈ, એવો જ સંકલ્પ અમારે આ ડીકેભાઈની કમિટીનો છે કે અમારે ભગવાન શંકરને શ્રીમદ ભાગવત સંભળાવવું છે. એટલા માટે ભાગવત કથા ખરી, પણ સ્થળ કયું તો કે મોક્ષધામ. અમારે સ્મશાનમાં ભાગવત કથા કરવી છે કે કદાચ કોઈ જીવ એવો હોય કે એને ઉત્તમ ગતિ ન મળી હોય તો અમે ત્યાં કથા કરીએ એટલે એ જીવને ઉત્તમ ગતિ મળી જાય. અને આમ પણ આ શાસ્ત્રો તો ગતિ મેળવવા માટે જ આપણે આ મથામણ કરીએ છીએ ને, કારણ કે આ જીવ છે, સારી વાતો કરીએ તો આપણને ગમે છે ને કંઈક એવું વચન સાંભળી લઈએ તો આ જીવ પાછો ઉદાસી થઈ જાય છે. સુમતી કુમતી સબ કે ઉર રહી. પણ મંથન કોનું કરીને શું કાઢીએ છે? ઘણી વખત એવું બને કે આપણે તકલીફના સમયમાં હોય, આપણને જીવનમાં ચિંતા હોય અને એ તકલીફના સમયમાં, દુઃખના સમયમાં આપણી કોક મજાક કરે, કોક આપણી હાંસી ઉડાડે એટલે આપણને મરવા જેવું લાગે. કારણ કે આપણને દુઃખ છે એટલે આપણી સામે કદાચ કોઈ ખાલી ખાલી હસશે ને તો આપણને એમ થશે કે મારી તકલીફના કારણે જ હસે છે. બાકી વ્યક્તિ કંઈક બીજું વિચારતો હશે, પણ આપણે એવી ધારણા કરી લઈએ કે હું દુઃખમાં છું ને એટલે આ બધું મને આટલું જ દુઃખ પ્રાપ્ત થાય ને આમ લોકો આવા જ છે બધાય. ખરા અર્થમાં એવું ન હોય. અને તમે સુખમાં હોય, જોજો આ મન કેવું છે, તમે સુખમાં હોય, તમે આનંદમાં હોય, તમારું ધાર્યું થાય અને એ સમયે કદાચ કોઈ તમને ગમે તેમ બોલી જશે તો તમે આનંદ જ કરશો. સુખમાં દુઃખ આવશે તો સુખનો જ વિચાર કરશો. નકર એ આપણા
લગ્નની કેવી પરંપરા છે, આ માતાઓને તો ખબર છે બધી, કેવા ફટાણા ગાતા. હવે તો જોકે બધું વયું ગયું છે. અને એ સુખના સમયમાં, આ ઉદાહરણ આપું છું કે સુખના સમયમાં તમને એ વરની માતાને કેવું કેવું કે ફટાણામાં કે આ તમે ક્યાંથી લાવ્યા રે આ મમણાની ગુણ જેવો ક્યાંથી લાવ્યા. એ માને એમ ન થાય કે મારા દીકરાને મમરા કીધા, પણ એ સમય કેવો આનંદનો છે. તોય એવું બોલતા હોય ને કે ક્યાંથી લાવ્યા આ મમરાની ગુણ જેવો ક્યાંથી લાવ્યા, તોય વરમાં તો દાંત જ કાઢતી હોય. કારણ એ સમય સુખનો છે. એટલા માટે દુઃખનું વાક્ય પણ જોજો, આ મનની બધી ઘટામણ છે, બાકી સુખ દુઃખ જેવું કાંઈ નથી. પાછા સામેવાળા એમ કે રાખી મેલો તો ભાદરવાની ભેંસ હાટું રાખી મેલો તો. છતાંય સેજ પણ માઠું ન લગાડતા અને આનંદ કરતા હતા. પણ સમય ક્યાં આવ્યો, એક શિક્ષક પણ વિદ્યાર્થીને હાથ નથી અડાડી શકતો. એક પિતા એના સંતાનને રોકી ન શકે, ટોકી ન શકે, જો બહુ કહી દે તો સંતાનનું જીવન ટૂંકાવી દે. ખબર નહીં આ મારું આર્યવર્ત દેશાય વૈદિક હિન્દુ સનાતન ધર્મના સંતાનો યુવાનો ક્યાં માર્ગે જાય છે. બીજી વાત એ છે કે ખબર નથી પડતી કે એ આજના યુવાનો, બહેનો હોય તોય ભલે ને છોકરા હોય તોય ભલે, એના જીવનમાં તમે આઈડલ કોને માનો છો? તમે આઈડલ માનો છો કોને? આ શું બોલિવૂડ ને હોલિવૂડ ને જે બધા છે એને તમે એનું જીવન જોઈને આપણે જીવી શકીએ? બહુ દુઃખ થાય હમ બ્રાહ્મણ તરીકે. અમે પધરામણીમાં ગયા હતા, સત્ય ઘટ્યા અમદાવાદની છે. મેં એ સંતાનને અમે વળી પૂછે કે બેટા તારે શું થવું છે મોટો થઈ? તો વળી એણે કંઈક કોકનું નામ લીધું કે મારે કંઈક ધનુષ જેવું થવું છે, કોઈક એક્ટરનું નામ છે કંઈક, અમને તો ઓળખતાય નથી. એટલે બધું શું છે તો કે બહુ સારું ગાય છે. પછી સંગીતકારોના હતા ને વળી મેં પૂછ્યું કે બધું આ કોણ છે, આ બાળકને આવું થવું છે? કારણ કે એ વિચાર છે ને માણસનું ઘડતર કરે. આપણને એમ થાય વિચાર છે એ માણસનું જીવન ફેરવી નાખે. યાદ રાખજો, ભમરો ક્યાંય હોતો જ નથી. એ ભમરી ઈયળને પકડી આવે, ફૂલમાંથી ભમરી ઈયળને પકડી આવે, પોતાના દરમાં રાખે, અને એ ભમરી આવી માટીના દરમાં અસંખ્ય વાળી ઈયળને ડંખ મારે. એ ઈયળ એમ વિચારે કે હમણાં ભમરી આવશે ને મને ડંખ મારશે, હમણાં ભમરી આવશે ને મને ડંખ મારશે, હમણાં ભમરી આવશે ને મને ડંખ મારશે. આ વિચારતા વિચારતા ઓલી ઈયળ છે ને એ ભમરી બનીને ઉડી જાય છે. આ વિચાર જીવનમાં શું કરી શકે? આજના યુવાનો હવે કોલાવેરીના ધનુષને આઈડલ માને. એનું જીવન વાંચજો, છૂટાછેડા થયા છે. ઓલી સત્યમેવ જયતે ઉપર જે કાંઈ હીરો હિરોઈનો ડાય ડાય વાતું કરતા હોય સિરિયલોમાં, એનું જીવન વાંચજો. વિધ્વંસ થઈ ગયા છે બધાયના. અને એ જ ક્યારેક મારા કરદમ ઋષિને વાંચજો, એ માં અનસુયાનું જીવન ચરિત્ર વાંચજો, એટલે ખબર પડે કે આપણે કોના સંતાનો છીએ અને મારા ગુરુ કોણ છે. ક્યારેય રસ્તો નહીં ભૂલો. પણ એ સમય જ્યારે આવે ત્યારે ટકી રહેવા માટેના ગ્રંથો છે ને, એટલા માટે હું આ સમજાવું છું. અનેક પ્રકારે આપણે સુખ દુઃખ આ બધી માયામાં રહીએ, પણ આ બધું છે ક્યાં સુધી? મનથી માનીએ ને તો બાકી કાંઈ છે નહીં. એક શેઠ હતા, એ શેઠને ખબર પડી, એક વ્યક્તિ જેને એમ કે છે કે તમારી જે ઓલી 5 કરોડની હવેલી હતી ને એ સળગી ગઈ. અને એ પછી શેઠે જે પોકાર મૂક્યો છે ને, જે શેઠ રેડા છે, 2 હાથ પછાડે જ્યાં બેઠા હતા ત્યાં સોફા ઉપર દોટ મૂકી તરત ડ્રાઈવરને બોલાવ્યો, ચાલો ગાડી કાઢો, આપણે ફેક્ટરી સળગી ગઈ છે ને આપણી હવેલીમાં નુકસાની થયું છે. દોટ મૂકીને જાય, ચોધાર આંસુ રેડે કે હે ઈશ્વર, હે નાથ, ત્યાં શું કર્યું? મારું બધું નાશવંત થઈ ગયું, હું લૂંટાઈ ગયો, હવે હું શું કરીશ? ચોધાર આંસુ એ શેઠ રડે છે. પાછળથી એનો જે દીકરો છે, એનો મિત્ર આવે છે અને શેઠના કાનમાં એટલું જ કહે છે કે શેઠ, તમે ચિંતા કરો માં, આ જે હવેલી સળગીને એ તમારા દીકરાએ 3 દિવસ પહેલા વેચી નાખી છે. ત્યાં તો શેઠ મોજમાં આવી ગયા, અંદાજ કાઢીને કે હે ભગવાન, આવું કોઈની હારે કરતો નહીં. હે ભગવાન, તું બહુ દયાળુ છે, મારું ધ્યાન રાખ્યું એમ બધાયનું રાખજે. એક પલ ભરમાં વિચાર તો કરો, એનો વિચાર બદલાઈ ગયો. શેઠને પેલા ખબર પડી કે હવેલી સળગી એટલે દુખી થયો,
પછી પાછળથી એના દીકરાના મિત્રએ કીધું કે આ હવેલી 3 દિવસ પહેલા વેચી નાખી છે અને ઘટના એવી ઘટે છે કે એનો દીકરો પાછળથી આવે છે અને શેઠને કહે છે કે પિતાજી હવેલી વેચી હતી પણ ગઈકાલે જ સોદો કેન્સલ થયો. તે પાછો રડવા માંડ્યો. છે શું આ બધું? મનનું જ છે ને, કે આપણે માની લઈએ કે આ મારું છે મારું છે, પણ જો એમ ખબર પડે કે આ પાડોશીનું વયું ગયું છે તો એને એ જીવ પાછો આનંદમાં આવી જાય, કેટલી મોજમાં હોય. આપણું સારું થવું જોઈએ, બાકી ભલે ખરાબ થાય. અનેક પ્રકારે મહાપુરુષો આ દેવી ભાગવતના ગ્રંથમાં જન્મે જઈને જાગવા માટેની વાતો કરે છે. ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, જ્યારે આ જગતમાં કાંઈ નહોતું ત્યારે કયું તત્વ હતું, અને ત્યારે તમે એમ કહો છો કે સર્વત્ર વ્યાપક શક્તિ, બધી શક્તિ જ છે, તો જ્યારે જગતમાં કાંઈ નહોતું ત્યારે કોણ દેવ હતા અને એ દેવતાની ઉત્પત્તિ કોણે કરી, એને શક્તિ કોણે આપી? મને આ જિજ્ઞાસા થઈ છે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો જન્મેજય વ્યાસજીને. અને એ જ સમય કહે છે કે સાંભળો, હું તમને એક દિવ્ય કથા કહું છું કે જ્યારે કાંઈ નહોતું, ચારે બાજુ નકરું જળ હતું, એ જળમાં ભગવાન નારાયણ સૂતા હતા. અને એ ભગવાન સૂતા હતા ત્યારે એના કાનમાંથી 2 દૈત્યનો જન્મ થયો. એકનું નામ મધુ છે અને એકનું નામ કૈટભ છે. મધુ અને કૈટભ નામના 2 દૈત્ય ભગવાનના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા જ્યારે ભગવાન નિંદ્રાની અંદર સૂતા હતા. મધુ કૈટભ ઉત્પન્ન થયા. દાનવો છે, આસુરી વૃત્તિ છે, અને સ્વભાવ છે કે આસુરી વૃત્તિ હોય એટલે બીજાને દુઃખ જ આપે. એ ક્યારેય સુખનો વિચાર ન કરે. જે કાયમને માટે સુખનું વિચારે એ બધા દેવતાઓ સ્વર્ગમાં રહે. જે ક્યારેક સારું કરે ક્યારેક ખરાબ કરે એ આપણે બધા પૃથ્વી ઉપર રહીએ, અને જે હંમેશા ખરાબ જ કરે એ બધા આસુરી વૃત્તિ એ બધા પાતાળ લોકમાં રહે. આ 3 લોક છે, એની 3 ગતિ છે. એ પ્રમાણે દૈત્યો ખૂબ ન કરવાના કાર્ય કરે, સમુદ્રમાં રહીને દિવસે દિવસે મોટા થવા માંડ્યા. અને એ જ સમયે મધુ નામનો જે દૈત્ય છે ને, એ કૈટભને કહે છે કે ભાઈ, આ આપણો જન્મ થયો ક્યાંથી? 2 જણા વિચારે છે. મધુ કૈટભને પૂછે છે કે ભાઈ, આપણે ક્યાંથી આવ્યા? આપણે છીએ કોણ? આપણી ઉત્પત્તિ કોણે કરી? આપણે આ દિવસે ને દિવસે આ પાણીમાં રહીને મોટા થઈએ છીએ, આપણને જન્મ દેનારું તત્વ કયું છે? કસ્ત્વમ કોહમ કુતાયાતઃ કામે જનની કોમે તાતઃ. અનેક પ્રકારના મનમાં વિચારો થયા. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ પણ લખે છે. એ જ સમયે આ જળમાં આપણી સત્તા કાયમ નથી ભાઈ. આપણે કાયમને માટે અહીં નહીં રહી શકીએ, કારણ કે આપણી ઉત્પત્તિ કોકે કરી છે. એનો મતલબ એમ થયો કે આપણો જન્મ છે એટલે મૃત્યુ થશે. તો કે હવે કરવું શું? તો કે આપણી મૂળમાં કોઈક શક્તિ છે, એની શક્તિ કોણ છે એને આપણે જાણવાની છે. અને એ જ સમયે મધુના પ્રશ્ન સાંભળીને કૈટભ કહે છે કે ભાઈ, આપણા મૂળમાં તો કદાચ મને એમ લાગે છે કે કોઈક શક્તિ, કોઈક ભગવતીની કૃપા હોય ને એવું લાગે છે. આદ્ય શક્તિ આપણી ઉત્પત્તિના કારણ હોઈ શકે, મને મનમાં એવો વિચાર આવે છે. અને જ્યાં 2 જણ આવો વિચાર કરે ને, ત્યાં તો આકાશમાંથી વીજળીના ચમકારા થાય. એ વીજળીના ચમકારાથી એવો ભીષણ અવાજ આવે અને એના કાનની અંદર એક વાક બીજ નામનો મંત્ર સંભળાય છે. વાક બીજ નામનો જ્યાં મંત્ર સાંભળો ત્યાં એનું ધ્યાન ચારે બાજુ આકાશમાં એ મધુ કૈટભનું ફરવા લાગ્યું કે આ કોણ છે, આ અવાજ શેનો છે? મનની અંદર વિચાર કરે, અને જ્યાં આંખો બંધ કરી અને વિચાર કરે ને ત્યાં તો એ મંત્ર શક્તિથી આખી મંત્ર હતો ને સગુણ સ્વરૂપે આવી ગયો. સગુણ સ્વરૂપે મંત્ર આવ્યો. મધુ કૈટભની દ્રષ્ટિ પડી, ખબર પડી કે આ મંત્ર અમને કોઈક શક્તિ આપે છે. મધુ કૈટભને શક્તિનો સ્વીકાર કરી અન્ન જળનો ત્યાગ કરી દીધો. અને એ મધુ કૈટભે 1000 વર્ષ સુધી તપ કર્યું છે. જન્મેજી રાજા કહે છે કે ગુરુદેવ, એ તપ કરવાનું કારણ શું? એ જ સમયે કીધું કે એને જે બીજ મંત્ર સંભળાણો એ એમ વાક બીજ રૂપી એ બંને જણાએ શક્તિ ઉત્પન્ન થઈ. દેવતાઓ બધા રાહ જોઈને ઊભા હતા કે હવે શું થશે. અને ત્યારે એ જ સમયે એણે કીધું, દેવી પ્રસન્ન થયા, માગવાનું કીધું. વાઘ બીજથી પ્રસન્ન થયા એટલે કીધું શું જોઈએ છે? તો કે અમને 2 ભાઈને ઈચ્છા મૃત્યુ આપો, અમારી ઈચ્છાથી જ મૃત્યુ થાય. વ્યાસજી તો એમ કે છે કે પેલા વચન એવું માંગ્યું દેવી પાસે કે અમારું મૃત્યુ જ ન થાય.
દરેક રાક્ષસો પહેલા તો એવું જ માગે છે કે અમે ક્યારેય ન મરીએ, પણ દેવતાઓ બ્રહ્મા હોય તોય ભલે, ઇન્દ્ર હોય તોય ભલે, શંકર હોય તોય ભલે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે, ઈચ્છા મૃત્યુ માગે છે. આ બાજુ તપ કરવા બેસી ગયા હોય, પ્રસન્નતા થાય, વરદાન આપ્યું, બે જણા શક્તિશાળી એટલા બધા થઈ ગયા. જળચરની અંદર રહે એટલા માટે જળચરના બધાય જીવાત્માને દુઃખી કરે, બધાય જીવને બ્રાહ્મણોનો યજ્ઞ રોકે, ઋષિ મુનિઓનો આ મધુને કૈટબ તપ ભંગ કરે. અરે આ જે સમય આ મેદીની છે, જે પૃથ્વી છે, એને બધી રોગ જેવી કરી નાખી, આવ પૃથ્વીને બગાડી નાખી છે. યાદ રાખજો, જ્યારે જ્યારે ઈશ્વર જન્મ ધારણ કર્યો છે ને, ત્યારે પૃથ્વીને પણ પાપથી સહન નથી થતું ને, એટલા માટે ગાયનું રૂપ ધારણ કરે અને પછી ભગવાન આવે છે. આપણે સવારથી સાંજ સુધી કેટલા કર્મ આ પૃથ્વી પર કરીએ છીએ. મારી ને તમારી પહેલી ફરજ છે કે જ્યારે આંખ ખુલે ને ત્યારે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ અને પ્રભાતે કર દર્શન. આ શ્લોક બોલી માં પૃથ્વીનો આભાર માનજો કે હે માં, તું ન હોત તો અમે આ 2-3 માળ બનાવત કેમ? અમે ક્યાં રહી શકત? અમે ખેતી કેમ કરત? આ બધી જે વસ્તુ સ્થિર છે એ સ્થિર ન હોત તો અમે જીવન કેમ જીવત? માં પૃથ્વીનો ખૂબ આભાર માનજો. અનેક પ્રકારે આ પૃથ્વીને મેદીની બનાવી. પછી આ મધુ કૈટભની દ્રષ્ટિ બ્રહ્માજી પર પડે. બ્રહ્માજીને કહે છે કે તમે હવે અમારી જોડે યુદ્ધ કરો. અને એ જ સમયે બ્રહ્માજી કહે છે કે આ બે દૈત્યને હું હરાવી નહીં શકું. ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ભગવાન વિષ્ણુ સૂતા હોય, બ્રહ્માજી જાય છે, બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે કે હે ભગવાન નારાયણ, નમો સ્વનંતાય સહસ્ત્ર મૂર્તયે સહસ્ર પાદાક્ષ શિરોરુબાહવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે અને સહસ્ર કોટી યુગધારિણે નમઃ. હે ભગવાન, તમે અનંત છો, તમે આદિ છો, તમે મધ્ય છો, તમે બધું જ જાણો છો. તો હવે નિંદ્રામાંથી જાગો. અને ભગવાન જાગ્યા નહીં, પણ ભગવાનના શરીરમાં યોગ નિંદ્રામાંથી વિગ્રહ થયો, એક તેજ છૂટું પડ્યું અને તેજ નીકળ્યું ને પછી ભગવાન જાગ્યા. એ તેજ વિગ્રહ એટલે એને મહાપુરુષો શક્તિ તત્વ કહે છે. એ જ સમયે ભગવાન બ્રહ્માજી વાત કરે છે કે મધુ કૈટભ નામના દૈત્ય છે, ભગવાન તમે જ્યારે સૂતા હતા ને ત્યારે તમારા કાનમાંથી જ આ બે દૈત્ય પ્રસન્ન થયા. પોતાનું મૂળ શોધવા માટે 1000 વર્ષ સુધી વાઘ બીજ સંભળાણો માતાજીનો. એ વાઘ બીજથી તમને પ્રસન્ન કર્યા, તપ કર્યા ભગવતીને, અને એને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું છે. એ મરશે નહીં, તમે જો કૃપા કરો ને તો આ બધું સંભવ થાય. એ જ સમયે સાક્ષાત કહે છે કે આમાં હું ન કરી શકું, તમે શક્તિ તત્વની ઉપાસના કરો. એ જ સમયે સાક્ષાત બ્રહ્માજી બે હાથ જોડી અને માં જગદંબાને પ્રાર્થના કરે છે કે હે માં, તારા સિવાય જગમાં નથી કોઈ મારું, સાચા ભગવતી સૌ મેં વિચાર્યું, ભૂલું કદાપી ભવપા સતણા પ્રસંગે, ક્ષમા ત્રિપુર સુંદરી આ પ્રસંગે, માગુ ક્ષમા ત્રિપુર સુંદરી આ પ્રસંગે, ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો, શક્તિ માપ ગણવા અગણિત માપો, મામ પાહિ